ગુડ મોર્નિંગ ગાઈસ, આવી ગયો છે ડે 2 કોર્નવોલ. સ્વાગત છે બધાનું જસ્ટ નાઇન યુકે વ્લોગમાં પેરેન્ટ્સ સિરીઝ. સો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ગરમી છે થોડી, નો ડાઉટ, પણ યાર પવન મસ્ત આવી રહ્યો છે. અને હવે ધીમે ધીમે અમે આજે છે ને મસ્ત હમણાં બ્રેકફાસ્ટ કરીશું. અને બ્રેકફાસ્ટ કરીને આપણે જવાના છીએ મીનાક થિયેટર. અને જો જવાશે તો ટિન્ટેન્જલ કાસલ કરીને છે. સો કોર્નવોલ જ્યારે બી તમે આવો ને તો 2-3 જગ્યાઓ ખાસ છે. સેન્ટ આઇવ્સ પેન્ઝેન્સ પાસે મીનાક થિયેટર, પછી એક સેન્ટ માઇકલ માઉન્ટ કરીને છે, અને આ ટિન્ટેન્જલ કાસલ. અને યસ, કોર્નવોલના બ્યુટીફુલ સેન્ડી બીચીસ જે આપણે કાલે એન્જોય કર્યો એક, એમાંનો એક લેન્ડ્સ એન્ડ. લેન્ડ્સ એન્ડ બહુ સરસ. લેન્ડ્સ એન્ડ બહુ સરસ છે ને. લેન્ડ્સ એન્ડ એટલે વર્લ્ડ ફેમસ પેલો આઇકોનિક સ્પોટ જે પાર્ટ 1 માં મેં બતાવ્યો એ, રાઈટ. તો આ બધું એન્જોય કરવાનું કોર્નવોલમાં. મમ્મી પર મજા આવી, થોડી ગરમી લાગી રહી છે એ લોકોને, નો ડાઉટ. આ યુકે વેધર એવું છે પણ શું કરવાનું, યુકે રેડી જ નતું આ હીટવેવ માટે, પણ હીટવેવ આવી ગયો છે યુકેમાં. અમદાવાદની ગરમી જેવી. આ ગોળાઓની એકે હોટલોમાં એસી છે જ નહીં. આ લોકો તૈયાર જ નથી, બધે હીટર છે ભાઈ. પંખા રમકડાના પંખા મૂક્યા છે. કઈ નહીં, તો ચલો બ્રેકફાસ્ટ કરવા જઈએ અને પછી આપણે આગળ મીનાક થિયેટર બાજુ વધીશું અને પછી ધીમે ધીમે બ્રિજ વોટર જઈશું. જો બ્રેકફાસ્ટમાં છે બ્રેડ, બીન્સ, હેશ બ્રાઉન્સ. જોડે છે ને મમ્મીએ મસ્ત ચા બનાવી છે યાર. જો આજે ને વાઘ બકરી ચા આવે છે, જેવા તે બોક્સ. આજે ને વાઘ બકરી ચા આવે જો ભાઈ. એટલે આપણે તો કેવું ફોરેનમાં બી જુગાડ કરી લઈએ વાઘ બકરી ચાનો. ગરમ પાણીમાં નાખી દેવાની, મસ્ત ચા તૈયાર. ચલો જો બ્રેકફાસ્ટ કરવા ભાઈ. યાર ફોરેનમાં તો આવો બ્રેકફાસ્ટ મળે ભાઈ. શું કહેવાય તમારું? પણ ચાલી જાય નહીં? અરે બહુ સરસ, ચાલી જાય. એ જ. ચલો જમવા માટે. એક વસ્તુ તો તમે ક્યાંય બી જાઓ ને ઉનાળામાં, આઈસ્ક્રીમ મસ્ત મળે નહીં? અને એ લોકોનો ખાસ કરીને પેલો વેનીલા હે ને, કોર્નિશ આઈસ્ક્રીમ. આપણે હજી કોર્નિશ પેસ્ટ્રી ટ્રાય નહીં કરી. આપણે કોર્નિશ પેસ્ટ્રી બી ટ્રાય કરીશું હમણાં. યસ, પાછળનો બીચ બહુ જ મસ્ત છે યાર, હે ને? નહીં, હમણાં આપણે આપણા વ્યુઅર્સને બી બતાવીએ. તમને એનું પાછળ સનલાઇટ છે, આઈ ડોન્ટ નો કેટલું દેખાતું હશે, પણ પાછળ એક્ઝેક્ટ વ્યૂ બહુ મસ્ત. જો વેલકમ ટુ ધ મીનાક થિયેટર. એડમિશન £12 છે, બરાબર. અને બેઝિકલી આ ચેરિટેબલ ટ્રસ્ટ છે અત્યારે. સો યસ, પ્રાઇવેટ પ્રોપર્ટી છે. આખું પાર્કિંગ છે આ સાઈડ, નાનું કેફે બી છે. ચલો આપણે આગળ જઈએ. અહીંયાથી એન્ટ્રી છે. અને હા, અહીંયાથી છે ને કોઈને કોસ્ટલ પાથમાં ચાલીને નીચે જવું હોય ને તો જવાશે. જો એ લખ્યું છે ને કોસ્ટ પાથ કરીને. અમે લોકો એક વખત આવ્યા હતા બહુ પહેલાં ચાલીને. સો ત્યાંથી અમે લોકો થિયેટર જોવા માટે આવ્યા હતા. ચલો અહીંથી નીચે જઈએ. જો અહીંયા છે ને આખો એન્ટ્રન્સમાં મેપ લગાવ્યો છે, વેલકમ ટુ મીનાક થિયેટર. આખું મેપ છે. સો ટોટલ 1થી લઈને 13 પોઈન્ટ્સ છે. વ્યૂ પોઈન્ટ, એન્ટ્રન્સ, વ્યુઇંગ પ્લેટફોર્મ, પછી રોનેકેડ એક્ઝિબિશન. જે ઓનર હતી ને જેણે બનાવ્યું હતું પહેલાં, રોનેકેડ એનું છે. પછી કોઈ ટોયલેટ્સ છે, અંદર કેફેસ છે. ચલો આપણે અંદર જઈને બતાવીએ તમને કેવું છે એક્ઝેક્ટ. જો તમને આમ દેખાતું હશે, આ છે મીનાક થિયેટર. અને પાછળની સાઈડ એક્ઝેક્ટ આપણે અહીંયાથી નીચે જવાનું છે મીનાક થિયેટર. સો જો અહીંયાથી પાછળ આ છે આખો પોથકરનો બીચ. અહીંયાથી એક આખો વ્યુઇંગ પોઈન્ટ છે થિયેટરનો. સો જો અત્યારે આઈ ડોન્ટ નો કલર તમને કેવો દેખાતો હશે, પણ અહીંયાથી નીચે જવાનું છે. અહીંયાથી આખો બીચ દેખાય છે પેલી બાજુ. કે ગાર્ડન એમ્પી થિયેટરમાં કન્વર્ટ કરેલું છે. સો આખું 1 by 1 અહીંયાથી નીચે જવાનું છે. અને અહીંયાથી આખું કાવ કરેલું છે બેઝિકલી આ લોકોએ. યાર જેમ તમે વ્યૂ જોયો હશે થિયેટરનો, સો અમેઝિંગ પ્લેસ છે. કોર્નવોલમાં લેન્ડ્સ એન્ડ અને અહીંયા મીનાક થિયેટર હવાય. જો મમ્મી પપ્પા પાછળથી આવી રહ્યા છે, અમે લોકો રૂટ ફોલો કરી રહ્યા છે. અત્યારે વ્યુઇંગ ડેક ઉપર છે 2 નંબર ઉપર.
પેલી બાજુ પાછળ એક કેફે ને એક્ઝિબિશન બી છે અને જોરદાર છે ને, બહુ જ વિન્ડી છે યાર. અને એક્ઝેક્ટ એવું દેખાય છે ને આખું પથ્થર ઉપર બનાવેલું જ છે આ. જો તમને મારી એક્ઝેક્ટ પાછળ પણ બતાવું, જો પથ્થર ઉપર આખું બનાવેલું છે આ. જો અત્યારે નીચે હિસ્ટ્રી કહી રહ્યા છે મીનાક થિયેટરની. સો હમણાં જસ્ટ પરફોર્મન્સ સ્ટાર્ટ થયું 10:30 નું. અને અહીંયાથી પછી જો આ બધું અહીંયા સ્પીકર્સ પણ મૂકેલા એટલે તમને સંભળાય. હમણાં આપણે નીચે જઈશું ધીમે ધીમે. જો અહીંયાથી આખું થિયેટર દેખાય છે. પેલી બાજુ નીચે બેસવાનું પણ છે અને એક્ઝેક્ટ આ થિયેટરની પાછળ બહુ ફેમસ બીચ છે, પોર્થકરનો બીચ. હું તમને ત્યાં આગળ જઈને બતાવું એ પોર્થકરનો બીચ. જો આ પાછળનો જે બીચ છે ને પોર્થકરનો, એ યુકેનો ફર્સ્ટ નંબરનો બ્લુ ફ્લેગ બીચ છે બેઝિકલી. આપણે જેમ શિવરાજપુર નથી એવી રીતે આ નાહવા માટે સો આ બ્લુ ફ્લેગ રેટેડ બીચ છે પોર્થકરનો, જેમાં તમને એકદમ ટ્રાન્સપરન્ટ વ્હાઇટ સેન્ડ દેખાશે. અને યુકેમાં બેઝિકલી બહુ ઓછા બીચીસ એવા છે કે જે વ્હાઇટ સેન્ડ નાહવા માટે સુટેબલ હોય. આ વન ઓફ ધ હિડન બીચીસ છે. થોડુંક ટ્રેક કરીને પાછળથી આવવું પડશે. અમે લોકો હમણાં જઈશું જ ત્યાં આગળ, ટ્રાય કરીશું કે જઈએ, બટ યસ બાકી તમને ફ્યુચરમાં બતાવીશ. પાણી બ્લુ, એકદમ બ્લુ છે. એકદમ બ્લુ પાણી છે ને. વેરી નાઇસ, વેરી નાઇસ. જો અહીંયાથી આપણે વધારે આગળ જઈએ આ બાજુ, તો નીચે હજી પરફોર્મન્સ ચાલે છે. કાકાને જ ખબર કાકા શું કરે છે બાબુ. જો આ બાજુથી મમ્મી પપ્પા ધીમે 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 નીચે આવી રહ્યા છે. જો મમ્મી સ્નેહા નીચે જાય છે. वो देखे ग्रीन लॉन पर કેવા બેઠા છે બધા આ સાઈડ. અત્યારે નીચે નાનો શો ચાલી રહ્યો અને જો ત્યાં નાનો છે ને કોફી શોપ પણ છે, કોઈ કોફી લઈને બેસવું હોય તો. જો અહીં લખ્યું છે રોને કિડ ક્રિએટેડ ધીસ થિયેટર. આખા પથ્થર ઉપર જો તમે જોશો ને કાવ કરેલું છે આખા પથ્થર ઉપર. ચલો નીચે જઈએ આગળ ધીમે ધીમે. તો મમ્મી ને સ્નેહ આ બાજુ છે. મસ્ત એમ્ફી ઓપન એર એમ્ફી થિયેટર. નીચે નાનો શો ચાલી રહ્યો છે. એ કોર્નવોલની સ્ટોરી કહી રહ્યા છે કાકા. અને આ બાજુ દરિયાનો વ્યૂ અને પપ્પા આ બાજુ બેઠા છે. મસ્ત વાતાવરણ છે નહીં અત્યારે, હે ને? મજા આવે છે નહીં? કોફી પીવી છે? કાકા સ્ટોરી શેર કરે છે કે આ રોડે કેડ કરીને જે છે ને એણે આ જગ્યાએ ગાર્ડન ઉપર ખરીદ્યું ને ધીમે 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 આખા થિયેટરમાં કન્વર્ટ કર્યું. આખું ક્લિફ પર જ છે. જો પેલી બાજુ લાઇટ્સ ને બધું મૂકેલું છે, અલગ અલગ નાની નાની ગેલેરીઝ બનાવેલી છે પેલી બાજુ. હા, અલગ અલગ ટાઈમે શોઝ પણ હોય છે. હા, સ્ટેપ્સ જ છે. હા, હાથથી બનેલા છે, પથ્થરથી જ. મસ્ત એમ્બિયન્સ છે યાર, આવા જેવું. કોર્નવોલ આવો ને તો મીનાક થિયેટર તો આવું જ નહીં, મસ્ટ વિઝિટ. જો યાર મારી પાછળ એક્ઝેક્ટ છે ને એક દરવાજો છે મીનાક થિયેટરની નીચે. અમે લોકો ઉપર બેઠા છે. આ દરવાજાથી તમે આ બાજુ આ સાઈડ આવો ને તો સુપર વ્યૂ છે. જો આ સાઈડ પાછળની સાઈડ હે ને, નીચે અમેઝિંગ ક્લિફ વ્યૂ છે યાર. આઈ નો, આઈ મીન સનલાઇટ આવી રહી છે મારી પાછળથી, એ કેટલું જસ્ટિફાય કરશે આઈ ડોન્ટ નો. અને હું તમને નીચેથી આખા મીનાક થિયેટરનો વ્યૂ બતાવું. હમણાં એ સાઈડ નીચે જાઉં છું.
જો આ જે છે ને આખું આ એક આખો એમનો સ્ટેજ છે, ઓલા કાકા પરફોર્મ કરતા હતા ને, અને જો અહીંયા આગળ આખું આ રીતે આ પથ્થર ઉપર ઓપન એર એમ્ફી થિયેટર બનાવેલું છે. તો જસ્ટ શો પત્યો એટલે બધા ઊભા થઈ ગયા છે. તો પેલા કાકા અહીંયા ખબર છે સ્ટોરી નહોતા કહેતા, સો એ બેઝિકલી આ મીનાક થિયેટરની સ્ટોરી હતી. સો એ સ્ટોરીમાં કેવું હતું કે જ્યારે વર્લ્ડ વોર 2 હતું ને, તો કોસ્ટલ જે ગાર્ડ્સ હતા ને, કોસ્ટ ગાર્ડ્સ, સો એ લોકોનો અહીંયા બેઝ હતો અને નેવલ બેઝ પણ હતો અહીંયા. તે લોકો એટલી બધી વાર આ થિયેટરને તોડી નાખેલું છે ને કે પહેલાં તો આખું મોટું સ્ટ્રક્ચર હતું. તમને જો નાના નાના પાયા દેખાતા હશે આની ઉપર, હે ને? તો પહેલાં આખું મહેલ ટાઈપ સ્ટ્રક્ચર હતું. ઓલમોસ્ટ 60 to 70 ટાઈમ્સ, એક આંકડો બોલ્યા તો મને યાદ નથી એક્ઝેક્ટ, પણ એ લોકો એટલી બધી વાર તોડી નાખ્યું ને, આ લોકો એટલી બધી વાર ફરી બનાવ્યું છે. કારણ કે પરફોર્મિંગ આર્ટિસ્ટ જે એ ટાઈપના હતા ને, એ ટાઈમના હતા ને, એ લોકોના એવું હતું કે આ અમારું એક જાતનું મંદિર છે. અને જો અહીંયા આગળ છે ને બધા આર્ટિસ્ટોના નામ લખેલા, તમે આ પથ્થર જોશો ને, તો જો કોણે કોણે ક્યારે ક્યારે બનાવવામાં શું હેલ્પ કરી હતી, બધાના અહીંયા આગળ પથ્થર ઉપર નામ લખેલા છે. એક્ઝેક્ટ મારી પાછળની સાઈડ. હવે ધીમે ધીમે ઉપર જઈશું આપણે. ચલો, પપ્પા તો ઉપર જ બેઠા છે, જો પાછળની સાઈડ ત્યાં ઉપર. તો ભાઈ બધા એક એક કરીને હવે ચડીને ઉપર આવી રહ્યા છે ધીમે ધીમે. પપ્પાનું તો કહેવું એવું હતું કે આ તો પાવાગઢ લાગી છે યાર ઉપર આવતા આવતા. નહીં, થિયેટર તો ખાસું મોટું છે. છેક નીચે જઈને ઉપર આવ્યા નહીં આપણે. જો હું અહીંયા છે ને એક કેફેમાં છું, મીનાક થિયેટર કેફે એન્ડ રેસ્ટોરન્ટ છે. સો અહીંયા તમે જશો ને, જો પાછળ વ્યૂ કેવો છે, મસ્ત કેફે છે યાર. જો યાર તમને મારી પાછળ દેખાતો હશે, અમે કેફેમાં આવી ગયા આ બાજુ અને કેક ઓર્ડર કરી છે, કોફી એન્ડ કેક્સ. હમણાં અમારી કોફી આવતી હશે. અને યાર મીનાક થિયેટર પાસે જે કેફે છે ને યાર, એ મસ્ત ટ્રાય છે. હું તમને આગળ જે બીજા વ્યૂઝ બતાવું. તો ચલો આવી જાઓ, કેક એન્જોય કરીએ. ડબલ ચોકલેટ બહુ મસ્ત છે. પાછા જતા હતા સ્નેહાને આ બાજુથી અગેન ઉપરથી પોર્ચકરનો બીચનો વ્યૂ દેખાઈ ગયો. જોઈ લો ભાઈ, જોરદાર વ્યૂ છે યાર. આઈ થિંક આપણે નીચે જવાનો હવે ટ્રાય કરવો જોઈએ. સો લેટ્સ ટ્રાય. જો મીનાક થિયેટરની ટ્રીપ સક્સેસફુલ રહી. એટલા બધા ફોટા પાડ્યા છે ને આ લોકોએ કે જેની કોઈ હદ જ નહીં. 10:30 આવ્યા હતા, 12:30 થઈ ગયા. 3 કલાક સુધી અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, આખા થિયેટરમાં અલગ અલગ જગ્યાએ જ્યાં જાઓ ત્યાં બેસ્ટ વ્યૂઝ છે, રાઈટ. સો હવે અહીંયાથી અમે લોકો પોર્ચકરનો બીચ જવાનો ટ્રાય કરીએ છીએ. અહીંયાથી નીચે જ એક 0.3 માઇલ્સ એટલે 5 મિનિટ જેવું દૂર એક પાર્કિંગ છે, ત્યાંથી પછી 10 મિનિટનો ટ્રેક છે પોર્ચકરનો બીચ સુધી જવાનો. ઓકે, તો ચલો આપણે હવે ત્યાં જઈએ. એનો પણ વ્યૂ બહુ ફાઇન છે નહીં? હા, ત્યાં નાહવાની બહુ મજા આવે. એમ તો આપણે ગઈકાલે નહીં લીધું, જે પાર્ટ 1 માં મેં કવર કરેલું છે. સો જોઈએ, અહીંયા સારું લાગશે તો નહીશું. પાણી જોરદાર છે, બાકી બીચ જોવા જેવું છે. જો ભાઈ આપણી ટીમ છે ને આ તૈયાર છે. 15-20 મિનિટનો ટ્રેક છે કરવા માટે. બધા એક એક ખુરશી લઈને લીધી છે. અને રિંગ ગોથી પાર્કિંગ છે પોર્ચકરનોનું, અરાઉન્ડ 8 થી 9 પાઉન્ડ. પાછળ પાર્કિંગ છે આખું પોર્ચકરનો બીચનું. તો ચલો બીચ પર તમને બતાવી બીચ કેવો છે, પોર્ચકરનો બીચ. અને જેમ પહેલા મેં કીધું એમ, કોર્નવોલ ઇઝ ઓલ અબાઉટ સેન્ડી બીચીસ. સેન્ડી બીચીસ. જોજો જોજો પપ્પા ટ્રેકિંગ કરવા નીકળ્યા પહેલી વાર. જો આ બાજુ પાછળ જો ભાઈ બધા છે ને મસ્ત ધીમે ધીમે હેડી રહ્યા છે. હજી 10 જ મિનિટ બાકી છે, વધારે નથી બાકી. 10 જ મિનિટ બાકી છે. જો અમે લોકો છે ને ત્યાં પાછળ ઉપરની સાઈડ હતા. મીનાક થિયેટર પાછળની સાઈડ છે. અને જો અહીંયાથી આ બાજુ 2 રસ્તા પડે છે. મારી પાછળની સાઈડ દેખાતું હશે. સો એક રસ્તો બીચ પર જાય અને બીજો રસ્તો ઉપર જાય મીનાક થિયેટર. જો પોર્ચકરનો બીચની આજની ઇન્ફોર્મેશન છે. 2 લાઈફગાર્ડ ડ્યુટી પર છે. 26 ડિગ્રી એર ટેમ્પરેચર છે. પાણીનું ટેમ્પરેચર 15 ડિગ્રી છે.
વિન્ડ ડાયરેક્શન અને હાઈ ટાઈડ 2:30 વાગ્યાથી છે બરાબર આજે, અને જોઈ હાઈ ટાઈડનું લખેલું 2:30 વાગ્યાનું. સ્વિમ અને બોડી બોર્ડ બિટવીન રેડ એન્ડ યલો ફ્લેગ્સ, ત્યાં ફ્લેગ્સ મારેલા છે. ચલો અહીંયાથી આગળ જઈએ. જો ભાઈ આપણી પંગત પડી ગઈ છે પોર્થકરનો બીચ ઉપર બરાબર. એટલો સુપર બીચ છે ને યાર મીનાક્ષ થિયેટરની પાછળ. જો હું તમને પાછળ બીચના વ્યૂઝ બતાવું, અને હાઈ ટાઈડ છે આજે એટલે બહુ જ મસ્ત દેખાય છે નહીં. આ વખતે તો ભૂલ્યા વગર નાસ્તો પાણી લઈને આવ્યા છે યાર. નાવાની એટલી ઈચ્છા નથી, મન થયું તો અંદર ઘૂસી જઈશું. એકદમ મસ્ત કાચ જેવું પાણી છે યાર, જો તમને મારી પાછળ દેખાતું હશે. અને જો મારી એક્ઝેક્ટ પાછળની સાઈડ જે છે ને ત્યાં ઉપરની સાઈડ એ ત્યાં આગળ છે મીનાક્ષ થિયેટર. યસ, સો આપણે લોકો ઓલરેડી મીનાક્ષ થિયેટર જઈને આવ્યા, અને ઉપરથી પછી આ બાજુ પોર્થકરનો બીચ જે નીચે છે ને ઉપરથી દેખાતો હતો, બસ ત્યાં આવી ગયા. જો તમે એકદમ મસ્ત કાચ જેવું પાણી છે, અને પાણીનું ટેમ્પરેચર યાર 15 ડિગ્રી છે યાર, એટલે એકદમ ઠંડુ છે. જો નીચે મારો પગ નીચે આવી ગયો, મજા આવી ગઈ યાર. જે બી કોર્નવોલ આવે આઈ મસ્ટ રેકમેન્ડ કે તમે પોર્થકરનો બીચ એક્સપ્લોર કરો, બહુ જ મસ્ત છે. જો સ્નેહા આવી ગઈ આ બાજુ, જોરદાર છે ને યાર. પાણી ઠંડુ છે પણ એટલું બધું બી નથી યાર. પાણી જો એકદમ મેનેજ થાય એવું છે. જો યાર બીચ ઉપર બેઠા બેઠા છે ને ચિપ્સ ખાવાની એટલી મજા આવે ને. ખાસ કરીને જો તમને એક મસ્ત બતાવું, આ છે ને M&Sની સ્વીટ ચીલી ક્રિસ્પ છે. અહીંયા યાર ક્રિસ્પ કહે, આપણે ચિપ્સ કહીએ ને બટાકાની વેફર, અને અહીંયા ક્રિસ્પ કહે. સો બસ ચિપ્સ ખાવાની, મજા કરવાની. હમણાં તમે પગ પલાળીને આવ્યા. નાહવાની તો બહુ ઈચ્છા છે પણ બહુ હાઈ ટાઈડ છે. પણ યાર સુપર બીચ છે, એક વખત હવાય, હા આરામથી હવાય. એક વખત નહીં, વારે વારે હવાય જો અહીંયા રહેતા હોય ને યુકેમાં તો. તો આ તો આપણો આજનો બીચ ડે, કોર્નવોલનો ડે 2. મજા આવી? કેવો રહ્યો બીચ? અરે જોરદાર, બહુ મજા આવી. બંને બીચ ગઈકાલનો ને આજનો, હે ને? આજનો પણ બહુ મસ્ત બીચ હતો. ગઈકાલનો જે બીચ હતો એ પેલો આપણે નાયા હા. હે ને, સનન બીચ, અને આ છે પોર્થકરનો બીચ. પોર્થકરનો બીચ, હાઈ ટાઈડ, વેવ્સ જોરદાર, બહુ જ મજા આવી. બહુ બંને enjoy જગ્યાએ કરી. ક્રિસ્ટલ ક્લિયર પાણી અને વ્હાઇટ સેન્ડ. White sand. યુકેમાં બહુ ઓછી જગ્યાએ છે. કોર્નવોલ ઇઝ ઓલ અબાઉટ બીચ, રાઈટ? હા, વેરી નાઇસ. ચલો તો હવે આપણે અહીંયાથી આગળ વધીએ. ધીમે ધીમે બ્રિજ વોટર પહોંચવાનું છે. 3-3.5 કલાકનો રસ્તો છે. રસ્તામાં કંઈક નાસ્તો કરવા ઊભા રહીશું અને પછી ઘરે પહોંચીશું. ચલો તો એન્જોય ધ બીચ. તો યાર આપણે છે ને કોર્નવોલમાં આવીએ અને જો કોર્નિશ પેસ્ટ્રી ટ્રાય ના કરીએ એવું ના બને. બટ છે ને ઓલવેઝ યાર અમે લોકો શું કરીએ, જો એક તમને એક બતાવું, આ છે કોર્નવોલ સર્વિસીસ, રાઈટ? A30 પર આવે રસ્તામાં. સો કોર્નવોલ સર્વિસીસ પર આપણે અંદર જઈએ અને કોર્નિશ પેસ્ટ્રી ટ્રાય કરીએ, જો અવેલેબલ હશે તો તમને પણ બતાવું. ચાલો. જો યાર આપણે અહીંયા આવી તો ગયા, બટ અનફોર્ચ્યુનેટલી રોવેસ કોર્નિશ બેકર્સ બંધ હશે. સો બંધ છે આ લોકો, એટલે હવે આપણે અનફોર્ચ્યુનેટલી ટ્રાય નહીં કરી શકીએ. સો સોરી ગાઈઝ, નેક્સ્ટ ટાઈમ. કોર્નવોલ સર્વિસીસમાં તમે જેવા અંદર આવશો ને તો તમને આ એક મેપ જોવા મળશે. સો બેઝિકલી આખું કોર્નવોલ છે ઇંગ્લેન્ડનું. સો આ મેપમાં તમે અલગ અલગ સ્પોટ્સ જોઈ શકો છો, જેમ કે આપણે પેન્ઝન્સ બાજુ જઈને આવ્યા હે ને. સો આપણે જો આ લેન્ડ્સ એન્ડ કવર કર્યું, પછી પેન્ઝન્સ જઈને આવ્યા, સેન્ટ ટાઈમ્સ ગયા હતા, અને ત્યાંથી પછી આપણે હવે જઈ રહ્યા છીએ રિટર્ન. બટ આ સેન્ટ એગ્નેસ, પછી આ ન્યુક્વે, અને એક આ ત્રીજો પેટસ્ટોન, આ 3 પણ જોવા જેવા છે. અને એની ઉપર બીજું એક આવે છે
ટિન્ટેન્જલ એ પણ બહુ મસ્ત છે. સો મેપ ફોલો કરજો, ફોટો લઈ લો એક મસ્ત, જો તમને દેખાશે એમ. તો ભાઈ કોર્નિશ પેસ્ટ્રી તો નથી મળી, પણ સર્વિસ બહુ સરસ છે. હું અહીંયા સેકન્ડ ટાઈમ આવ્યો, પણ મમ્મી પપ્પા જોડે ફર્સ્ટ ટાઈમ. તો જો અમે ફ્રાઈઝ મંગાવી છે ટાકો બેલની, પેરી પેરી ફ્રાઈઝ. સો હવે અહીં જ આપણે બ્લોગ પતાવીશું, કારણ કે હવે નેક્સ્ટ કોઈ સ્ટોપ લેવા નથી, સીધું ઘરે 1.5 થી 2 કલાકમાં. સો આઈ હોપ તમને મારી પેરેન્ટ સિરીઝ ગમી હોય, અને આવી રીતે જ અમારું કન્ટેન્ટ જોવા માટે અવારનવાર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી આવજો.